અંબાજી પાડલિયા ગામમાં હુમલાની ઘટના મામલે આજે ચોથા દિવસે આદિવાસી સમાજના આગેવાનો ગામમાં એકત્ર થયા હતા. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલિયા ગામ પહોંચ્યા હતા અને ગામના સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના ડેલિગેટો પણ પહોંચ્યા હતા. પાડલિયા ગામે આદિવાસી સમાજની બેઠકની શરૂઆત થઈ હતી. હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા હાથ ધરાઈ હતી. અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના નેતાઓને પાડલિયા બોલાવશે. કઈ બાબતને મહત્વ આપી રહ્યા છો અને કઈ રીતે જોઈ રહ્યા છો ઘટનાને? આમ તો ગઈકાલે રાત્રે 10 વાગે આવ્યો છું, બહાર હતો એના લીધે. પણ જે દિવસે ઘટના 13મી તારીખના દિવસે થઈ હતી, તરત જ આ વિસ્તારની જે ઘટના થઈ એટલે અડધા જ કલાકની અંદર મને સમાચાર મળ્યા હતા અને સમાચાર મળ્યા પછી તરત જ વન વિભાગને મેં સૂચના આપી હતી કે ભાઈ તમે દમણ હટાવવા જતા હો તથા ના જતા. એટલા માટે નહીં જતા એ લોકો વર્ષોથી રહે છે, શું છે શું નથી, પણ અચાનક આપી એમને નોટિસ આલ્યા વગર દમણ હટાવવા માટે જઈ શકતા નથી. પણ કોઈકના કહેવા માટે, કોઈકના કહેવાથી અધિકારીઓ દમણ હટાવવા માટે ગયા હતા. કુવાઓ બાઈને પૂરી નોખ્યા, વિધવા બાઈ હતી, નાના બાળકો હતા. આ વિસ્તારના મેં ટીવી ને મીડિયા મારફતે મેં પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે આદિવાસીઓ સંયમ રીતે શાંતિસર બેઠેલા હતા. એમને ઉશ્કેરણી કરવામાં આવી હતી અને ઉશ્કેરણી કર્યા પછી પોલીસ અને વન વિભાગે લાઠીચાર્જ કર્યો છે. તમે જોયું છે, મેં પણ જોયું છે, આખા ગુજરાતે જોયું છે. હવે સરકાર છુપાઈ શકે એમ નથી. આટલો બધો આદિવાસીઓ પર અત્યાચાર કર્યો હશે, હવે શું આદિવાસી પણ બાકી રાખશે ખરા? પણ આદિવાસી નિયમથી ચાલશે. આદિવાસી સંયમ રાખવાળો વ્યક્તિ છે. આદિવાસી હથિયાર ઉપર પેલો હાથ નથી મૂકતો, પણ છેલ્લે જીવ જાગતો હોય ને એ વખતે હોમાં ફરતા હોય. પણ એ ન જેવું હથિયાર ઉપર આજે હાથ નથી મૂક્યો, એ દિવસે હાથ નતો મૂક્યો. સિરપ ને સિરપ પથ્થર મારો થયો છે. એસપી કહેતા હશે તીરકમઠા, કુહાડી, ધાર્યું. અહીંયા ક્યાં ખબર છે આદિવાસીની હથિયાર તીરકમઠું કેવું હશે, કુહાડી કેવી હશે, ધાર્યું કેવું, એમને ખબર નથી. પણ સરકારના અત્યારે જ ઉછેરવામાં આવે છે. ગોંડા બાવળાના કોટા ઠટ્યા છે, પથ્થરો લાગ્યા છે, બીજું કોઈ લાગ્યું નથી. અને એના ઉપરથી કહું છું કે એ લોકોને લાગ્યું છે, ઠીક છે પથ્થર મારો થયો છે અમને સમને, તો અમને સમને પથ્થર મારો થયો, આદિવાસીઓને નથી થયો. એમના કોઈ સરકારે કોઈ સમાચાર લીધા? વહીવટી તંત્ર, સરકારી પ્રતિનિધિ અહીંયા આવ્યા હતા, આજ તારીખ સુધી એક પણ સરકારી પ્રતિનિધિ લોકોના સમાચાર લેવા માટે આવ્યા નથી. બિલકુલ. હું અત્યારે આવ્યો છું, પણ જે દિવસે થયું ને એના પછી અડધા જ કલાકની અંદર મીડિયાના મિત્રો મારફતે, બાઇટો મારફતે, સોશિયલ મીડિયા મારફતે આખા ગુજરાતની અંદર ઉજાગર થયું છે. હું જપીને નતો બેઠો. મેં સંયમ, વહીવટી તંત્ર ને સરકારને સંયમ રાખવા માટે કીધું હતું, પણ જાણી જોઈને એટલા માટે હું કહું છું કે આટલું કહેવાશ હતો. મેં વિનંતી કરી હતી તમે એક દિવસ આદિવાસીઓને મકાન તોડવા માટે ના જતા. કદાચ હું બહાર છું, સવારે આવું છું, સાથે આવીશું, જોવા આવીશ, પછી શું છે એના પછી આગળનું વિચાર છું. પણ નહીં, ટીયર ગેસ મેં હમણાં અગાઉ કીધું છે ને, આદિવાસીઓ સંયમ બેઠા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા અને સાથે સાથે કોઈક જગ્યા ટીવીના વિડીયોથી મેં પણ જોયા હતા. જે જગ્યા બાઈનું મકાન છે હજુ ગયો નથી, પણ જઈ રહ્યો છું. પણ એ બાઈના ઘરની આજુબાજુ લકડાની કઠણ હતી. એ કઠણની બાજુમાં ખાલી થયેલું કારતૂસ ત્યાં પડ્યું હતું અને પોલીસને સ્ટાફે લઈને તરત જ ગજવામાં ગાલી દીધું હતું. એ ફાયરિંગ નતું તો શું હતું? મારી એમને કહેવા માંગુ છું કે તમે આદિવાસીઓ પ્રત્યે શું કરવા માંગો છો? ખુલીને બહાર આવો ને. જે દિવસે આદિવાસીઓ જે આ તો ઠીક છે એક ગામ કે બે ગામ બહાર આવ્યા છે, અંબાજીથી ઉમરગામ હોય ને સમગ્ર
જય જુહારના નારા સાથે આદિવાસી બહાર આવશે ને એ વખતે આ વિસ્તારની અંદર આદિવાસીઓને પગ મેલવા માટે જગ્યા નહીં હોય ને એટલા આદિવાસીઓ ઉતરશે ને જે થશે ફરીથી કહું છું જે આ વિસ્તારની અંદર આદિવાસીઓને નુકસાન થશે એ નુકસાન સરકાર પોતે ભોગવવાની તૈયારી રાખે એમને ઉશ્કેરણી કહીને કરાયું છે એટલા માટે કહું છું કે જાતે જ ભોગવવાની તૈયારી રાખે આદિવાસી હજુ પણ ઉશ્કેરણા નથી પણ હવે ઉશ્કેરવાની તૈયારી છે કોઈ બાકી રાખશે નહીં એના કરતા સમજી સોચીને જે લોકો એમની હક અને અધિકાર હતો જમીન હતી આપવી પડે આખા વિસ્તારની અંદર કેમ નથી હાલતા એમના બાપની જમીન થોડી છે સરકારી છે લોકશાહીના ઢબે મોગી રહે છે વિરોધ કરીને નથી મોગતા નિયમમાં રહીને મોગે છે તો હાલવાનો એમનો અધિકાર છે ને મહિલાએ એમ કીધું છે જે વિધવાબાઈ હતી કે તેને મકાન બાંધી આપવાની ખાતરી આપવામાં આવી છે શા માટે કેને ખાતરી આપી મહિલા એવું કીધું આ મહિલાએ કીધું હશે એ ખાનગી અત્યારે જે હળગતી ઝાડ છે બુજાવવા માટે ખાલી દેખાવનો આશ્વાસન આલ્યો હશે અહીંયા તમને બીજું કહી દઉં છું આ વિસ્તારની અંદર જે દિવસે માથાકૂટ થઈ ને એટલે સરકાર કચ્છમાં જતી ઠંડી પડી ગઈ તમને ખબર છે કે હવે આ વિસ્તારમાં હળગ્યું છે તો આ વધારે હળગ છે તો એ છુપાવવા માટે આ સત્યથી વેગળું છે એટલા માટે ખાલી દેખાવનું આશ્વાસન આલે છે સરકાર આશ્વાસન આલવા માટે ક્યારે પાછી રહી કોઈ દિવસ પાછી રહેતી નથી બોલવા માટે પાછી રહેતી નથી પણ સત્ય જાહેર લાવવા માટે બહુ જ છુપાવી રહ્યું છે એટલે અમે સત્ય બહાર લાવવા માટે આજે આવ્યા છીએ 27 જણા સાથે નામજોગની ફરિયાદ છે તેની સામે આપણી કેટલી ફરિયાદની તૈયારી છે સામે આપણે કરે હું એમને કહી રહ્યો છું અહીં જાહેરમાં કહી રહ્યો છું કે અત્યારે સાચું ખોટું એ લોકોને ખબર છે મને ખબર નથી હું નથી કહેતો એ સાચું છે એમના લોકોને લાગ્યું છે ઠીક છે એ કર્મચારી છે હું પણ માનું છું નહીં લાગવું જોઈએ પણ મારા આદિવાસીઓને લાગ્યું છે એ આ સરકાર ક્યારે ઉજાગર કરવાનું આ સરકાર ક્યારે એમના હવે ફરિયાદ દાખલ કરવાની છે ફરિયાદ જ્યાં સુધી દાખલ નહીં કરે ત્યાં સુધી એક પણ આરોપીને હેરાન કરવા માટે નહીં આવવું જોઈએ પોલીસની ગાડીઓ નહીં આવવી જોઈએ વન વિભાગની ગાડી નહીં આવવી જોઈએ સૌથી પહેલા હું સરકારને વહીવટી તંત્ર પાસે અપેક્ષા આશા એ રાખીને બેઠો છું કે આદિવાસીઓને જેટલું લાગ્યું છે ને એરેસ્ટ કરતા પહેલા એમની ફરિયાદ દાખલ કરે એ લોકોની દવા કરાવે અને પછી આગળની કાર્યવાહી કરે તો હું સાથે રહીશ તમે એમ કીધું છે કે અંબાજીથી ઉમરગામના નેતાઓને પણ આ ગામમાં ભેગા કરવાની વાત કરી કહી રહ્યો છું ને આ જગ્યા ઉપર ઉભો રહીને કહી રહ્યો છું ને આ ક્યારે કહેવામાં આવે વેત ઉપર હવા વેત થઈ જાય ને એ વખતે માણસ કહી શકે છે કે ભાઈ હવે હું થોડો નાનો પડ્યો છું તમે પણ મને સહકાર આપવા માટે આવો એવું કહી રહ્યો છું હું જાહેર કરવાનું બાકી રહ્યું છે હું બોલાવવા માટે તૈયાર છું હું ક્યારે બોલાવું છું એ પણ કહીશ એટલા માટે કહું છું કે આટલા હદે એ લોકોને જવાની શું જરૂર હતી એટલા માટે કહી રહ્યો છું એડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.